જે ડૂબાઈ ગયો છે વ્યસનમાં અને પછી જીવન તરફ ભાગી રહ્યો છે કે મારે જીવવું છે મતલબ કે કેન્સર થઈ ગયું હોય એવી રીતે કે કઈ કઈ વસ્તુથી વ્યસન થઈ શકે છે તમે બધા સમજી શકો છો અને વાંચી પણ સિગરેટ, માવો મસાલો, ડ્રગ્સ, દારૂ, મારી જુવાના, ચરસ, અફીણ, ગાંજો, તમાકુ, હેરોઇન, જેમ સાહેબે વાત કરી એવી રીતે બધું આવી ગયું. દેખાશે બધાને વ્યસન કઈ જો આ રીતે તમામ હોય છે. આમાં જે વ્યસન હોય છે એમાં કેટલાક નિકોટિન હોય છે, મતલબ કે પ્રવાહી એમાં નિકોટિન, આલ્કોહોલ મતલબ કે દારૂ, પ્યુરિન, મર્ક્યુરી, એલ્યુમિન, કેફીન, ટેનિન. આ જ્યારે બહુ મોટા પ્રમાણમાં જ્યારે આપણે ઇન્જેક્શન મારતા હોય છે, ડ્રગ્સ લેતા હોય છે, એમાં આવા નિકોટિન નામના ઝેરી પ્રવાહી હોય છે. આનાથી બચજો, દારૂ એ ઝેરી આગળ છે. કહેવાનું મને તો ખોટા તમને એવું બતાવવા હોય છે કે દારૂ પીવાની માણસો બધાની ગાળા આગળ સાંભળે ને, આ તો આવો છે, નફટ છે, આવો છે, એટલે નાગર છે, ગમે ત્યાં ડગ મારે. અને દારૂ એવું હોય છે કે ગમે ત્યાં બોલાચાલી કરતો હોય છે, ગમે તેવું. એટલે આપણે દારૂથી દૂર રહેવું. વ્યસનથી થતા નુકસાનો શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક. શારીરિક, તમે વ્યસન થતો તમને થાક લાગે, ઊંઘ ના આવે, મારે ખાવું છે વારંવાર વિચાર આવે, મને તો શરીર તમે બહુ થાકી જ જાઓ, એટલે વ્યસનથી દૂર રહેવું. માનસિક રીતે ટેન્શન, ભલે કે મગજમાં તમારું ચડી જાય, બસ કે હવે શું કરવું, કંટાળો આવે છે. પછી આર્થિક, પૈસાની પાયમાલી થાય ને વ્યસન વગર. અને સામાજિક, અને સમાજમાં આપણો માન મર્યાદા રહેતી નથી. ગુરુકુળમાં એક વ્યક્તિ જો વ્યસન કરતો હોય તો બધા એને કહે છે કે આ તો વ્યસની છે, દારૂની છે. એ આપણે શું કે સામાજિક, મતલબ કે રીત રિવાજથી બહાર જતા રહીએ. શારીરિક નુકસાનમાં જોઈ શકો તમે કે વ્યસન કરવાથી શરીર નાના મોટા એવા ઘણા રોગોનું ઘર પડી જાય છે. જોવા છે જોઈ લેજો બધા. માનસિક નુકસાન, માનસિક ગુસ્સા પર કાબુ ન કરવું, ક્યારેક કોઈ બોલી જતા આપણને દિમાગ તમાશે, ગુસ્સો આવો, આક્રમક થવું, ઝઘડો કરી લેવો, પરેશાની આવી, યાદશક્તિ ઓછી થવી. આર્થિક નુકસાન, કુટુંબની આર્થિક પરિસ્થિતિ અત્યારે નબળી થઈ જાય છે. વારંવાર પૈસા ઘરમાંથી લઈએ તો આપણે ઘરમાંથી ગાડી મૂકતા હોય છે. બીજા દોસ્તારો પણ આપણે મારામારી કરે કે આ તો દારૂ થઈ ગયું છે, ક્યાંથી પૈસા માંગશે. કોઈ આમ દારૂની સામે આવતો હોય તો આપણે દૂર થઈ જતો હોય છે, ચલો દારૂ આવે તો જવા દો. એવી રીતે આર્થિક નુકસાન તરફ જતા રહીએ છીએ. સામાજિક નુકસાન, વ્યસન વ્યક્તિને સમાજના લોકો દ્વારા એકદમ તુચ્છ નજરથી જોવામાં આવે છે. આગળ વાત કરી એમ જ મહેરબાન સાહેબે વાત કરી, પણ હું ફરીથી કહું છું કે આ ગુરુકુળમાં તમે આવે છો ને એ તકદીર બદલવા આવ્યા છો. સમજાયું ને? એ તકદીર બદલવી છે, તસવીર બદલવી છે. મળી જજો તમારો સાથ, તમારે આ શહેરનો રસ્તો પણ બદલવો છે. આ તમારા માટે કહું છું, મારા શહેર પર એ તકદીર બદલવી છે, તસવીર બદલવી છે. મળી જાય જો તમારો સાથ, તમારે આ શહેરનો રસ્તો પણ બદલવો છે. બાંધી લીધા છે મુઠ્ઠીમાં મેં બે ચાર ગુરુજીને, એટલે તમે અહીંના ગુરુજીને યાદ રાખજો કે બાંધી લીધા છે બે ચાર ગુરુજીને મારી મુઠ્ઠીમાં. મળી જાય એમનો સાથ તો શહેરની વાટ પણ બદલવી છે. તમારે એવી રીતે દુનિયાને બદલવાની છે. તમે એક ગુરુકુળ એટલે જીવતી વસ્તુ નથી દોસ્તો, સંસ્કાર તત્વોની ભૂમિ કહેવાય છે, ગુરુજી ઋષિમુનિની ભૂમિ કહેવાય છે. સ્વાગત છે તમારું, તમે જલ્દીથી અમારી દુનિયામાં પ્રવેશી રહ્યા છો, પણ કે તમે નરકમાં ગયા છો. જોયું ને, વ્યસન કરવાનો વ્યક્તિ જ્યારે વધુ પડતું વ્યસન થઈ જાય કે કેન્સરના રોગ તરફ આગળ વધી જાય છે, ત્યારે એને કંઈ સૂચતું નથી. આર્થિક, સામાજિક બધી રીતે હેરાન પરેશાન થઈ જાય છે. વ્યસન ન કરવાથી ફાયદા: આરોગ્ય સારું રહે, સામાજિક માન મર્યાદા રહે, નાણાંનો મતલબ કે સંતાન, પરિવારમાં બધામાં આપણું માન મર્યાદા રહે, કુટુંબ કબીલા બધામાં આપણો મોભો સારો રહે. બસ.